કદાચ આજ આસુડું વહે તો વહી જવા દેજો, દિલમાં જે ભરેલું છે ને સાહેબ, આજ મૈયરમાં આવ્યા છો, પગલી માંડી લીધી. હવે આ દીકરી ધીમે ધીમે મોટી થવા લાગી છે. આ દીકરી ધીમે ધીમે મોટી થઈ ગઈ, હવે ભણવા જવા લાગી. અને આ જ દીકરી એમ કહેવાય કે બાપના ઘરની અંદર મોટી થઈ અને કળીમાંથી હવે એક ફૂલ બની ગઈ છે, પોતાના સપનાઓ સાકાર કરવા માંડી છે અને પોતાના કુટુંબનું નામ આ દીકરી છે ને રોશન કરવા માંડી છે. એમ કહેવાય કે દીકરી જ્યારે રસોઈ બનાવતા શીખતી હોય ત્યારે કદાચ ગમે તેવો બાપ હોય, પુરુષોની આદત હોય સાહેબ જમવામાં જરાક પણ આમ તેમ ન જાય, પણ દીકરી જ્યારે પહેલી રસોઈ બનાવે ને, રોટલી બળેલી હોય, શાકમાં મીઠું વધારે હોય કે ઓછું હોય, છતાં પણ એ બાપ હસતા મુખે ખાઈ લે. આને કહેવાય દીકરીનો પ્રેમ. આ દીકરીનો એના પિતા સાથે તો સાહેબ બહુ આહલાદક સંબંધ હોય, પણ આનાથી પણ જો વિશેષ સંબંધ હોય ને બા, તો એ દીકરીનો દાદા સાથેનો હોય હો. એના દાદાના ખંભે બેસી આ દીકરી જે છે ગામની શેરીઓ જોવે, ગામની નદીઓ જોવે, ગામના ડુંગરાઓ જોવે. અને આ દીકરી જે છે ધીમે ધીમે આંગણાની અંદર મોટી થાય. અને મને કહેવા દો કે માં પછી જો પુરુષનું સૌથી વધુ ધ્યાન રાખતું આ દુનિયાની અંદર કોઈ પાત્ર હોય ને, તો એ એકમાત્ર દીકરી છે હો. અને દીકરી એમ કહેવાય કે પપ્પા માટે દીકરી આખી દુનિયા છે, પપ્પા માટે દીકરી આખી દુનિયા છે, અને દીકરી માટે એ જ પપ્પા એનું આખું અવકાશ અને આકાશ છે. તેથી આ સંબંધ જે છે ને એના માટે કોઈ શબ્દો ન હોય, આ સંબંધ માટે કોઈ શબ્દ ન હોય, એના માટે દિલથી વાત કરવી પડે.